મિત્રો, કહેવાય છે ને કે વિધાતાના લેખ ઉપર કોઈ મેખ ના મારી શકે, પણ જો કારા માથાનો માનવી ધારે ને તો વિધિના લેખ પણ બદલાઈ જાય છે. મિત્રો, ચાલો તો હું તમને એક સત્ય ઘટના આધારિત એક કહાની સંભળાવું, તે તમે ધ્યાનથી સાંભળજો. એક સમયની વાત હતી. એક દિવસ એક નગરીમાં એક ગરીબ પરિવાર રહેતો હતો. એ ગરીબ પરિવારમાં એક દીકરો હતો. એ દરરોજ જંગલમાં ગાયોને ભેંસો ચરાવવા જતો અને એની સાથે પાણી પીવાનું સાથે ડોલકું લઈ જતો, અને આમ એ ગાયો અને ભેંસો ચરાવતો અને એક ઝાડ નીચે દરરોજ બેસી રહેતો. જ્યારે એ ઝાડ નીચે બેસતો ત્યારે ઝાડની પાસેથી એક રસ્તો પસાર થતો હતો. એ રસ્તેથી અમુક દિવસ બે વ્યક્તિ પસાર થતા હતા, અને પેલા ગોવાળિયા પાસે પાણી માંગતા હતા. આમ પેલો ગોવાળિયો પેલા બે વ્યક્તિઓને પાણી પીવડાવતો હતો, અને પેલા ગોવાળિયો બે વ્યક્તિઓ વચ્ચે એની મિત્રતા બંધાઈ ગઈ હતી. આમ 2-3 અઠવાડિયા એ ભાઈ આવે અને પછી પાણી પી અને એ પછી જાય, અને દરરોજ એ ભાઈ એમને પાણી પીવડાવે. આમ 1-2 મહિના વીતી ગયા. ત્યારે પેલા ગોવાળિયાના મનમાં એક વિચાર આવે છે કે આ વ્યક્તિ કોણ છે, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. ત્યારે પેલા બે વ્યક્તિઓ જ્યારે આવે છે ત્યારે પેલો ગોવાળિયો પ્રશ્ન કરે છે કે અરે મિત્ર, આટલા દિવસથી આપણા વચ્ચે મિત્રતા બંધાઈ છે, તો મારા પ્રશ્નનો જવાબ આપશો? તો પેલા બે વ્યક્તિઓ જ્યારે કહે છે બોલને ભાઈ, શું પ્રશ્ન છે? ત્યારે ગોવાળિયો પેલા બે વ્યક્તિઓને કહે છે કે તમે કોણ છો, તમે ક્યાં જાઓ છો અને તમે ક્યાંથી આવો છો? ત્યારે પેલા બે વ્યક્તિઓ એ ગોવાળિયાને કહે છે, જો મિત્ર, જો તને બીક ના લાગે ને તો અમે કહીએ કે અમે કોણ છીએ, ક્યાંથી આવીએ છીએ. પછી એ બંને વ્યક્તિઓ પેલાના વિગતવાર સમજાવે છે કે અમે યમના દૂતો છીએ, અમે યમ રાજાના દૂતો છીએ, અને અમે જીવ લેવા જઈએ છીએ અને જીવ લઈ આવીએ છીએ. પછી થોડો સમય વીતે છે, થોડો સમય પસાર થાય છે. ફરી પાછા એ બે વ્યક્તિઓ ફરી એ રસ્તે પસાર થાય છે, અને પેલા ગોવાળિયા પાછી પાણી પીવે છે અને પછી આગળ જાય છે, અને કહે છે કે પેલા ગોવાળિયાના મનમાં બીજો એક પ્રશ્ન ઊભો થાય છે કે જો તમે યમના દૂતો હોય તો તમે મારું એક કામ કરશો? તો પેલા ભાઈ બોલે છે કે બોલો ને, તમે અમારા મિત્ર છો, તો તમે એક નહીં, અમે તમારું 100 કામ કરીશું. પછી પેલા ગોવાળિયો પેલા યમદૂતોને કહે છે કે જો તમે યમના દૂતો હોય તો મારું એક કામ કરો, મારું મોત ક્યારે છે એ તમે ત્યાં યમના દરબારમાં જોઈને આવજો. પછી પેલા યમરાજા કહે છે કે સારું, અમે તારું મોત ક્યારે છે અમે જોઈને આવીશું. પછી યમદૂતો ત્યાંથી આગળ વધે છે. થોડા સમય પછી યમદૂતો એનો ચોપડો ત્યાં ચિત્રગુપ્તના ચોપડામાં યમના દરબારમાં જોવે છે કે ભાઈ આપણો એક મિત્ર છે, એનું મોત ક્યારે છે એ જોઈ લઈએ. ત્યારે બંને જોવે છે. ત્યારે એનું જે ગોવાળિયાનું જે મોત છે ને એ બહુ ભયંકર મોત હતું. કહેવાય છે ને કે એ જ્યારે પાછા આવે છે ત્યારે પેલા ગોવાળિયાને મળે છે, અને ગોવાળિયો કહે છે કે ભાઈ, તમે મારું કામ કર્યું. ત્યારે પેલા યમના દૂતો કહે છે કે અરે ભાઈ, તું ડરીશ નહીં તો અમે તને વિગતવાર સમજાવીએ કે તારું મોત ક્યારે છે.
પેલા એ પ્રશ્ન કર્યો કે મારું મોત ક્યારે છે એ તમે જોઈને આવ્યા? ત્યારે પેલા યમના દૂતો કહે છે કે જો તારું લગ્ન થશે, પહેલી તારી સુહાગરાત હશે, અને જ્યારે તું પહેલું પગથિયું તારા ઘરનું ચડતો હશે ને ત્યારે યમરાજા પોતે નાગ બનીને, સર્પ બનીને પોતે યમરાજા આવીને તારા પગમાં ડંખ મારશે, ત્યારે તારું મોત થશે. આવું તારું વિધિના વિધાનમાં તારું લેખ લખેલું છે. પછી ગોવાળિયો તો ચિંતામાં ભરાયો અને એ લગ્ન કરવાનું ના પાડતો હતો કે હવે મારે લગ્ન નથી કરવા, તો એના મોતમાંથી બચી જવાય. પછી થોડા સમય પછી જ્યારે એના મા બાપના કહેવાથી, એના માતા પિતાના કહેવાથી, જ્યારે એના માતા પિતા કહે છે કે બેટા હવે તું મોટો થઈ ગયો છે, તારા લગ્ન કરવા પડશે, ત્યારે એ ગોવાળિયાને પેલા વાત યાદ આવે છે કે આ વિધિના વિધાનમાં તો કંઈક અલગ લખેલું છે. પછી એ લગ્ન કરવાની એના માતા પિતાને ના પાડે છે કે પિતાજી મારે લગ્ન નથી કરવા. પણ એના માતા પિતાના કહેવાથી, એના માતા પિતાના જીદથી એને લગ્ન કરવું પડે છે. એના માતા પિતા જો એ વ્યક્તિ લગ્ન નથી કરતો તો એના માતા પિતા એને ટોર્ચર કરે છે કે તો તું લગ્ન નહીં કરું તો અમે પ્રાણ આપી દઈશું. તો વિધાતાના લેખમાં તો લખાઈ ગયું છે કે ભાઈ લગ્ન તો કરવું જ પડશે. પછી જ્યારે એના માતા પિતાના કહેવાથી એ જે ગોવાળીઓ લગ્ન કરે છે અને લગ્ન પૂરું થયા પછી જ્યારે એની પત્ની એક ઓરડામાં બેઠી હોય છે, એક રૂમમાં બેઠી હોય છે, પેલો ગોવાળીઓ લગ્ન કર્યા પછી એના મિત્રોને છેલ્લી ઘડીએ મળવા જાય છે, બધાને મળે છે. એને તો ખબર છે કે હવડે મારું મોત નક્કી આવશે, હવડે મારું મોત નક્કી આવશે. જ્યારે એ ગોવાળીઓ ધીરે 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 લગ્નના એના પત્નીના ઓરડા તરફ આગળ વધતો હોય છે, વિચારતો આગળ વધતો હોય છે, તેવામાં પેલી એની પત્ની એક ઓરડામાં બેઠી હોય છે અને નજીકના એક ઝૂંપડપટ્ટીમાં એક સ્ત્રીની ડિલિવરી થતી હોય છે. નજીકના એક ઝૂંપડપટ્ટીમાં એક બાઈની ડિલિવરી થતી હોય છે. એ સમયે એ જે બાઈ હોય છે એ બહુ ગરીબ ઘરની હોય છે. જ્યારે વ્યક્તિની ડિલિવરી થાય છે ત્યારે એના ઘરમાં એક અનાજનો દાણો પણ નથી હોતો, બહુ ગરીબ હોય છે. પછી એ વ્યક્તિની જ્યારે ડિલિવરી થઈ જાય છે ત્યારે એ જે બાઈ માણસને બહુ ભૂખ લાગે છે, ત્યારે એની પાસે રહેલી બે સ્ત્રીઓ દોડતી દોડતી જ્યારે પેલી એક નવી પરણીને આવેલી જે સ્ત્રી હતી એની બારી પાસે જઈને એક વકારો કરે છે કે અરે કોઈ હોય તો પેલી અમારી બહેનપણીને ખૂબ ભૂખ લાગી છે, કંઈ અનાજ પાણી હોય તો તમે અમને આપો ને, આવો સાદ પાડે છે. ત્યારે એ પેલી નવી પરણીને આવેલી સ્ત્રી એની પાસે એની પતિ માટે દૂધ, જમવાનું, મીઠાઈ આ બધું લઈને આવેલી સાથે હોય છે અને એ જ બધું, એ જે વસ્તુ ખરીને એ પેલી બારીમાંથી પેલી ગરીબ બહેને આપી દે છે. એ સમયે જ્યારે એ જમવાનું પેલી ડિલિવરી વાળી સ્ત્રીને જ્યારે ભૂખ લાગી હોય છે તો એ જમવાનું પેલી એની બહેનપણી લઈ જઈ અને એને જમાડે છે અને એને ખવડાવે છે. ત્યારે એને અમીનો ઓટકારો આવે છે, એને આત્માને અમીનો ઓટકારો આવે છે અને એને કહે છે, એના જ્યારે અમુક માણસને જ્યારે ભૂખ લાગી હોય અને જે કંઈ ખાવાનું મળી જાય ને તો એના અંતર આત્માનો જ્યારે અંદરથી આશીર્વાદ નીકળે છે, અંતર આત્માના જ્યારે આશીર્વાદ નીકળે છે
કે જેને પણ મને જમાડી હોય ને એનો ચૂડી ચાંદલો અમર રહેજો. ખરેખર એવા અંતર આત્માના આશીર્વાદ જ્યારે નીકળે છે ને ત્યારે વિધાતાના લેખ પણ બદલાઈ જાય છે. કહેવાય છે ને મિત્રો કે જ્યારે યમરાજા પોતે નાગ થઈને બેઠા હતા અને પેલો ભાઈ ધીરે 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 વિચારતો જ્યારે આવે છે અને યમરાજા પોતે એને ડંખ માર કરે છે પણ એને કાંઈ પેલા ભાઈને અસર થતો નથી. જ્યારે પોતે વિચારમાં પડી જાય છે કે આ શું થઈ ગયું, આવું કેવી રીતે થયું, પછી એ પોતે યમરાજા યમ દરબારમાં જાય છે અને ચિત્રગુપ્તના જે દરબારમાં જઈ અને જે ચોપડો જે ખોલે છે ને અને જોવે છે ત્યારે તો એના આખા વિધાતાના લેખ બદલાઈ ગયા હોય છે. મિત્રો, જીવનમાં કોઈના આશીર્વાદથી લેખ પણ બદલાઈ જાય છે. એટલે કહેવાય છે ને કે જિંદગીમાં કોઈની દુઆઓ લેવી પણ કોઈની બદદુઆઓ તો જીવનમાં ન લેવી. મિત્રો, કોઈની બદદુઆઓ એ રાજાનો રંક પણ બનાવી શકે છે અને કોઈના આશીર્વાદ એ રંકને રાજા પણ બનાવી શકે છે. તો મિત્રો, અમારો આ કહાની તમને પસંદ આવી હોય ને તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નીચે આપેલા બેલ બટન પર ક્લિક જરૂર કરજો, જેથી અમારી આવી અનેક કહાની આવતી રહેશે તો એના નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. જય માતાજી.